રાજકોટ મહાનગર ચૂંટણી માટે બંને પક્ષોની તૈયારીઓ તેજ થઈ છે। કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોના નામ જાહેર કરશે। પ્રથમ યાદી આજે રાત્રે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં 30 નામોના ઉમેદવારોના નામ હશે। નામો અંગે અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં બેઠક યોજાઈ। કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ નેતાઓ વચ્ચે મોડી રાત સુધી ચર્ચાઓ થઈ છે, મંથન થયું છે। રાજકોટ ચૂંટણીમાં ઉમેદવારી ફાઇનલ કરવા માટે હવે કોંગ્રેસે મંથામંથન કર્યું છે અને બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો છે। મોડી રાત સુધી તમામ નેતાઓ વચ્ચે ચર્ચાઓ થઈ છે। રાજકોટ મહાનગર ચૂંટણી માટે બંને પક્ષોની તૈયારીઓ હવે તેજ જોવા મળી રહી છે અને કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે। પ્રથમ યાદી આજે મોડી રાત સુધી જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે આ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બંને પક્ષોની તૈયારીઓને તેજ જોવા મળી રહી છે। સાથે સાથે કોંગ્રેસના આજે પ્રથમ ફેઝના ઉમેદવારની નામની જાહેરાત મોડી રાત સુધી થઈ શકે છે। બંને પક્ષોની તૈયારીઓ તેજ થઈ છે અને આ વખતે કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોના નામ જાહેર કરશે। વધુ વિગત સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે બંને પક્ષોની તૈયારી તેજ થઈ છે અને કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને પ્રથમ યાદી આજે મોડી રાત સુધી જાહેર થવાની સંભાવના છે। રહીમ, દીપિકા, ચોક્કસપણે ગત રોજ રાજકોટ શહેર પ્રમુખ છે રાજદીપસિંહ જાડેજા અને પ્રદેશ કાર્યાલય ખાતે તેમને બોલાવવામાં આવ્યા હતા। ગત રાત્રિના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ઉમેદવારોના નામોની ચર્ચા છે તે કરવામાં આવી હતી। જે રીતના વાત કરવામાં આવી છે, જે સૂત્રો પાસેથી વિગત મળી છે કે રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસ દ્વારા બે તબક્કા છે તેમાં પોતાના ઉમેદવારો જે જાહેર કરશે। ગત રોજ ગુજરાત ફર્સ્ટ પાસે પણ જે સંભવિત ઉમેદવારોનું જે લિસ્ટ આવ્યું હતું ને તે જાહેર કર્યું હતું ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે પોતાનું પ્રથમ લિસ્ટ છે તે આજ મોડી રાત સુધીની અંદર જાહેર કરવાની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં છે। તેની પાછળનું કારણ છે જે ઉમેદવારોને ફોન પણ કરી દેવામાં આવ્યો છે અને ઉમેદવારોએ પોતાના સ્ટેટસ અને જાહેર હોર્ડિંગ્સો છે તે પણ મારવાની શરૂઆત કરી દીધી છે। અને બીજી બાજુ જે કહી શકાય ડોર ટુ ડોર એટલે કે પોતાના વિસ્તારમાં પ્રવાસની પણ શરૂઆત કરી નાખી છે। એટલે કહી શકાય કે આજ મોડી રાત સુધીમાં જે પ્રથમ લિસ્ટ જાહેર થશે તેમાં 20થી 30 ઉમેદવારોના નામ છે તે જાહેર કરવાની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ઉમેદવારોનું આજ પ્રથમ લિસ્ટ છે તે કોંગ્રેસ જાહેર કરશે। બીજી બાજુ ભાજપની જે ચૂંટણી પંચની જે એમની જે મિટિંગ છે તે મળી ચૂકી છે। જે સેન્સ લેવા આવેલા તમામ જે સેન્સના પ્રતિનિધિઓ છે તેમણે પોતાના જે ભાજપના લિસ્ટ છે તે પણ સોંપી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં ભાજપનું પણ 8 તારીખની આસપાસ લિસ્ટ જાહેર થાય તેવી તૈયારીઓ છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પહેલાં કોંગ્રેસ આજે 20થી 30 ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર કરનાર છે। જી દીપિકા। જી રહીમ, આભાર વિગત સાથે જોડાય તે બદલ।